હેલો મિત્રો, આજે આપણે જાણીશું સુગમ પોર્ટલ દ્વારા આવકનો દાખલો કઈ રીતના કાઢવો છે. ડિજિટલ ગુજરાતમાં નવું ઓપ્શન આવેલું છે. સૌપ્રથમ કોઈપણ એક બ્રાઉઝરની અંદર ડિજિટલ ગુજરાતને ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ સિટીઝન લોગિનમાં જવાનું રહેશે. તેમાં મોબાઈલ નંબર અથવા મેલ આઈડી તમે જેનાથી યુઝર બનાવેલું છે તે અહીંયા એન્ટર કરવાનું રહેશે. તમે જો યુઝર ના બનાવેલું હોય તો તેનો પણ મેં એક વિડીયો બનાવીને રાખ્યો છે મારી ચેનલ પર. તે એક વખત જોઈ લેવો અને યુઝર ક્રિએટ કરી લેવું. ત્યારબાદ લોગિન કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સામે જ દેખાશે સુગમ ડિજિટલ ગુજરાત કરીને ઓપ્શન છે. તેમાં જઈ અને અહીંથી લેંગ્વેજ તમારે ચેન્જ કરી લેવી ગુજરાતી. અને ત્યારબાદ અહીંયા આવકનો દાખલો આપવા બાબતે ગ્રામીણ અહીંયાથી આપણે ગ્રામ્ય વિસ્તારનો કાઢી શકીશું. અને અહીંયા જ પાછો ઓપ્શન 17 આપેલો છે આવકનો દાખલો આપવા બાબતે સુગમ. એટલે આ મારા અંદાજ ખ્યાલ પ્રમાણે શહેરી વિસ્તારનો હોઈ શકે છે. પહેલાં આપણે 4 નંબરનો ઓપ્શન જોઈ લઈએ, ત્યારબાદ આપણે 7 નંબરના ઓપ્શન પર પણ પ્રોસેસ કરીશું. મોર ડિટેલ્સમાં જવાનું રહેશે. ત્યાં અહીંથી તમે ફી અત્યારે ચૂકવી શકો છો, અન્યથા તમારે લાસ્ટમાં ચૂકવવાની રહેશે. અહીંયા સેવા લેવા માટે ઓપ્શન ઉપર ક્લિક કરીશું એટલે આપણા અરજી નંબર ક્રિએટ થશે. હવે અહીંયા તમારા પ્રોફાઇલ પ્રમાણે તમારી તમામ વસ્તુની ડિટેલ્સ આવી જશે. જેમ કે અટક છે, પ્રથમ નામ છે કે પિતાનું નામ છે. કાંઈ પણ ભૂલ હોય તો અહીંયાથી તમે ચેન્જ કરી શકો છો. પર્સનલ ડિટેલ્સમાં જઈ અને ચેન્જ કરી શકો. ત્યારબાદ એડ્રેસને તમામ વસ્તુ આવી જશે. હવે અહીંયા તમને પૂછવામાં આવેલું છે કાયમીનું સરનામું. તો તે આપણે ઉપર મુજબ છે તેને આપણે ક્લિક કરી અને આગળ વધશો ક્લિક કરીશું. ત્યારબાદ તમને અહીંયા આપણે પહેલાં સમજી લઈએ. અહીંયા તમને કયા હેતુ માટે તમારે આવકનો દાખલો જોઈએ છે તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. લોન માટે, સ્કોલરશિપ માટે, ગવર્મેન્ટ સ્કીમ માટે આપણે એમાં અલગ અધર સિલેક્ટ કરી અને આગળ વધશે. અથવા ગવર્મેન્ટ સ્કીમ માટે આપણે સિલેક્ટ કરશું. એમાં તમે કયો વ્યવસાય કરો, તમે કિસાન છો, ધંધો અથવા નોકરી કરો છો, તો આપણે એમાં મોટા ભાગે કિસાન હોય છે તો કિસાન સિલેક્ટ કરીશું. જો કિસાન સિલેક્ટ કરશો તો અહીંયા તમારે ખેતીનો સાતબારનું જે કંઈ છે તે અહીંયા તમારે સર્વે નંબર નહીં નાખવાનો રહેશે. જો કિસાન સિવાય તમે નોકરી અથવા વ્યવસાય ઉપર ટિક કરશો તો અહીંયા તમારે આ ઓપ્શન બંધ થઈ જશે. આપણે વ્યવસાય ઉપર ટિક કર્યું છે. ત્યારબાદ અહીંયા પાન કાર્ડની વિગત ફરજિયાત નથી. આમ ફરજિયાત છે પણ ઓપ્શન ખુલ્લો નથી. આપણે નોકરીના ઓપ્શન ઉપર સિલેક્ટ કરશી તો કદાચ ખુલશે તો ખુલશે. એ પણ આપણે ચેક કરી લઈએ એક વખત. નોકરીનું ઓપ્શન સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારે પાન કાર્ડની વિગત ખુલશે. એટલે અહીંયા તમારે પાન કાર્ડ એન્ટર કરવાનું રહેશે. આપણે હાલમાં ધંધો વ્યવસાય સિલેક્ટ કરી અને આગળ ઇલાજ અહીંયા આપણે વ્યવસાયનું નામ નાખવાનું રહેશે. જેમ કે હું લખી નાખું છું માય વે કઈ જગ્યાએ છે તે અહીંયા એડ્રેસમાં તમારે વ્યવસાય કઈ જગ્યાએ તમે કરો છો તે સિલેક્ટ કરવાનું રહેશે નીચે. ત્યારબાદ અહીંયા તાલુકો, જિલ્લો અને ગામ અને અહીંયા વ્યવસાયનું સરનામું નાખવાનું રહેશે. ત્યારબાદ કુટુંબના સભ્યોની સંખ્યા અહીંયા તમારા જેટલા રેશન કાર્ડમાં ફેમિલી મેમ્બર છે તે બધાનું સંખ્યા અહીંયા નાખવાની છે. અને અહીંયા આવક ધરાવતા વ્યક્તિઓ માની લો કે મારા કુટુંબની અંદર 5 જણા છે તો એમાંથી 2 જણા આવક ધરાવે છે તો 2 અને 1 જણા ધરાવતા હોય તો 1 જણા આવી રીતના નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સભ્યનું નામ નાખવાનું છે અને અહીંયા એનો જે રિલેશનશીપ છે સભ્ય સાથે તે અહીંયા લખવાની રહેશે. અહીંયા તમે સેલ્ફ કરી અને તમારું નામ એક નાખી દેશો તો પણ ચાલશે. સભ્યની ઉંમર, સભ્યની વાર્ષિક આવક પાછલા નાણાકીય વર્ષ એટલે 11 વર્ષની તમારે અહીંયા આવક નાખવાની છે. અને અહીંયા સભ્ય શું કામ કરે છે
તે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શનમાં અહીંયા આવી જશે અહીંયા કંપની. તમારે આ પણ ફરજિયાત નાખવાનું છે, પીજીવીસીએલનું બિલ. અહીંયા ગ્રાહક નંબર નાખવાના છે. અહીંયા વીજ બિલ ચેક કરશો એટલે અહીંયા નીચે તમારે ડિટેલ્સ આવી જશે. હવે અહીંયા તમારો ફોટો અને તમામ વસ્તુ આવી જશે. અહીંયા અપલોડ માટે રહેઠાણના પુરાવા માટે કોઈ પણ એક ડોક્યુમેન્ટ, આટલામાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે રહેઠાણના પુરાવા માટે આપી શકો છો. જેમ કે પ્રોપર્ટી ટેક્સ એટલે તમે જે વેરા પહોંચ ભરો છો તે, અથવા ઇલેક્ટ્રિસિટી બિલ, ગેસ કનેક્શન, રહેઠાણનો અન્ય પુરાવો અને ઇલેક્ટ્રિસિટી બિલ. ત્યારબાદ અહીંયા રહેઠાણનો અન્ય પુરાવો ક્લિક કરી અહીંયા ડોક્યુમેન્ટ નંબર નાખવાના રહેશે. ત્યારબાદ અહીંયા અટેચ ફોર ડિજીલોકરમાંથી તમે અટેચ પણ કરી શકો છો. તો તમારે ડિજીલોકર અહીંયા લોગિન કરવાનું રહેશે. તે પણ આપણે શીખી લઈએ કઈ રીતના કરવું એ. અહીંયા ઓટીપી એન્ટર થશે. તમારો પિન તમને ન ખબર હોય તો ફોરગેટ કરી અને પણ પ્રોસેસ કરી શકો છો. ત્યાં જઈ અને તમારે અલાઉ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. અત્યારે અટેચ નથી થતું એટલે આપણે મેન્યુઅલી અત્યારે રહેઠાણનો પુરાવામાં જઈ અને આપણે કોઈ પણ એક ડોક્યુમેન્ટને ત્યારબાદ આપણે તમામ જગ્યાએ ડોક્યુમેન્ટ અપલોડ કરીશું. અહીંયા આપણે હાલના રહેઠાણ પુરાવામાં આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધું છે. ત્યારબાદ આપણે આવકના પુરાવામાં અપલોડ કરીશું, જેમાં સામે દર્શાવેલા તમામમાંથી કોઈ પણ એક પુરાવો હાલશે. આપણે અહીંયા આવકનો અન્ય પુરાવો સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા સર્ટિફિકેટ અથવા ડોક્યુમેન્ટ જે તમને આપેલો હોય એના નંબર નાખવાનો રહેશે. આપણે અત્યારે ટેમ્પરરી માટે દાખલા તરીકે 02 નાખીશું. ત્યારબાદ અહીંયા અપલોડ ઉપર ક્લિક કરીશું. આ ફરજિયાત નથી. જો કુટુંબના 2 સભ્ય હોય તો અહીંયા આ ઓપ્શન ખુલશે, અન્યથા ઓપ્શન ખુલશે નહીં. અહીંયા તમારો આધાર કાર્ડ બેઝ જે ફોટો હશે તે આવી જશે. અને હવે આપણે સબમિટ કરીશું. સંમતિ આપી દઈએ. સબમિટ એક વખત વાંચી લેવું. પેમેન્ટ કરવાનું કહેશે અથવા મેક ઈ સિગ્નેચર એન્ડ પે યુઝિંગ ગેટવે. અને અહીંયાથી તમે પ્રિન્ટ પણ કરી શકો છો. જે તમારું અરજી ફોર્મ છે તે આવી રીતના તમારું અરજી ફોર્મ આવશે, જેમાં તમારી તમામ વિગતો લખેલી હશે. આને પ્રિન્ટ કાઢી લેવી. અહીંયા આપણે મેકિંગ ઈ સિગ્નેચર એન્ડ પેમેન્ટ ગેટવે ઉપર સિલેક્ટ કરશે. અહીંયા ઈ સિગ્નેચર કરવાની થશે એટલે આધાર કાર્ડમાંથી ઓટીપી જનરેટ થશે, તે એન્ટર કરવાનો રહેશે. પે એન્ડ યુઝિંગ ગેટવે. આપણે ચૂકવણું કરીશું. પે થઈ ગયા બાદ તેની પ્રિન્ટ નીકાળી લેવાની રિસિપ્ટની. ત્યારબાદ આપણે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ તમારી આવક દાખલો આપવા બાબતે અહીંયા તમને સ્થિતિ બતાવશે કઈ જગ્યાએ પેન્ડિંગ છે. અહીંયા મામલતદાર ઓફિસનું નામ આવી જશે. અહીંયા તમારું વ્યૂ આવી જશે અને અહીંયા તમારે વ્યૂ ઈ સિગ્નેચર ફોર્મ આવી જશે અને અહીંયા પેમેન્ટ જે તમે ચૂકવ્યું છે તે.
આ વિડીયોની અંદર તમને જો કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો મને કોમેન્ટ કરી અને જરૂર પૂછી શકો છો અને મારી હેલ્પ લઈ શકો છો ગમે ત્યારે. સારું લાગ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અવાનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.